જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતમાં ગુજ્જુ પેસેન્જર સ્વાગત છે હિમાચલ પ્રદેશના પાર્ટ 2 વિડીયોમાં. પાર્ટ 1માં તમે જોઈ ચૂક્યા આપણે આમ સ્ટેશનથી ગુરુદ્વારા પહોંચ્યા હતા, જેને બાબા ડેરાસિંહ ડેરા પણ કહે છે અને બાબા વડભાગસિંહ ગુરુદ્વારા પણ કહે છે. તો તેની સ્ટોરી પણ મેં રસ્તાથી તમને કીધી હતી, કેવી રીતે એક રાક્ષસ જે તાંત્રિક વી કહેતા, જેનાથી ગામ લોકો બહુ હેરાન કરતું જે ગામ લોકોને, ત્યાં કોઈ રહેતું નહોતું એના ડરથી. તો તેને બાબાજીએ પકડ્યા હતા અને પછી તેને છોડીને અને તેને શરણમાં લીધા હતા અને પછી ત્યારથી તે લોકોની મદદ કરવાનું ચાલુ કરવાનું કીધું ભગવાને. તો અત્યારે આપણે આ પાર્ટ 2માં આવી ગયા છે. તો અત્યારે આપણે અહીંયા બજારથી ચાલીને આપણે હવે ધોળીધર જઈ રહ્યા છીએ, જ્યાં કે એવડો પવિત્ર અહીંયા પાણી આવે છે અને જેમાં લોકો સ્નાન કરે છે અને કહેવામાં આવે છે કે એ સ્નાન કર્યા પછી લોકોમાં જે બી આમ દિમાગનું આમ હોય કે કોઈક આમ ઉપરની કસર હોય તો એ બધું શાંત થઈ જાય અને એમ બી કહે છે કે કોઈક માથાનો દુખાવો વગેરે એ બી ઓછું થઈ જાય છે, એવું બી કહેવામાં આવે છે. તો અત્યારે આપણે ચાલીને જઈ રહીએ છીએ કે આ બજારમાંથી. તો આ અહીંયા અત્યારે મેળાની સિઝન એટલે અહીંયા દુકાનોના બધું ચાલુ જ છે અહીંયા. તો આપણે એ જ દિવસમાં ચાલુ કર્યું કન્ટિન્યુઅસ. અત્યારે આપણો પહેલો દિવસ જ છે અહીંયા. આમાં આપણે શોર્ટકટ રસ્તામાંથી જઈએ છીએ, જેમાંથી આપણે સીડીઓ ઉતરીને જવું પડશે અને વિક્રમમાં સીડીઓ ચડીને આવવું પડશે. એક બીજો રસ્તો છે, ત્યાંથી ગાડીઓ પણ જાય છે, પણ તે બહુ વળીને જવું પડે. એટલે આપણે શોર્ટકટ રસ્તામાંથી જઈએ છીએ કે બજાર ફરતા ફરતા જઈએ છીએ. આ જોઈ શકો છો તમે અહીંયાનું વ્યૂ. અહીં બહુ બધી દુકાનો છે, બધા ત્યાંથી જ જઈને આવી રહ્યા છે અને બજાર ફરી રહ્યો છે બધા લોકો. અને ત્યાં પણ એક ગુરુદ્વારા છે, જ્યાં લોકો સ્નાન કરીને પછી ત્યાં દર્શન કરવા જાય છે અને ત્યાં પવિત્ર પાણી પણ ઘરે લઈ જવા મળે છે. તમે એક બાટલો લઈ શકો ત્યાંથી, કેન, અને પછી એમાં ભરીને તમે એ તમારા યુઝ માટે ઘરે લઈ જઈ શકો છો, છાંટવા માટવા માટે. તો અત્યારે આપણે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયાથી હવે નીચે સીડીઓ આવીએ થોડું આગળ જઈને. અમારો ભાણી જો અત્યારે ઉઠેલો હોય એટલે જોવે આમ તેમ. અહીંયા બધા મિક્સમાં સ્નાન કરવા આવે છે, એવું કંઈ રોકટોક હોતી નથી અને માણસ ને સ્ત્રી બંને ભેગા જ્યાં સ્નાન કરવા આવે. બસ થોડી વાર માટે અહીંયા ઉભા રહે અને પછી તરત જવા દે છે, કે ત્યાં એક સિક્યુરિટીવાળા ઊભા હોય ને તરત ત્યાંથી વગાડી મારે છે, ખાલી બસ માથામાં પાણી જ પડે થોડું ઘણું. પછી સાંજે રાતનો વ્યૂ પણ દેખાડશો, કેવી લાઇટિંગ છે, અને ગુરુદ્વારા ઉપર પણ જઈશું આપણે. ત્યારે તમને ભીડ ઓછી દેખાડી હતી. અત્યારે બહુ રાતના દેખો બહુ ઘણી બધી ભીડ વધી જશે અને કાલે પાછી ધૂળેટી બી છે અહીંયા, તો લોકો બહુ રમશે અહીંયા. તો અત્યારે આપણે અહીંયાથી સીડી ઉતરીને નીચે જઈશું. આ બી એક મંદિર જ છે જૂનું. તો આ બધા ત્યાંથી ધોળીધારથી જઈને આવેલા છે. એમ આ 1-2 કિલોમીટર જેવું પડી જાય અને ફરીને જો તો 3-4-5 કિલોમીટર જેવું પડી જાય અહીંયાથી ફરીને જો તો. અહીંયાથી રસ્તો દેખાડતો હશે, હું તમને દેખાડીશ આગળ જઈને. જો ઓલું સાઈડ દેખાય રહ્યો ને એ રસ્તોથી લોકો બી અહીંયાથી ચાલીને બી જઈ શકો છો અને સાધન બી લઈ જઈ શકો છો. જો તમને અહીંયા દેખાતું હશે રસ્તો, આ જો એક બીજો રોડ છે અને એ બહુ દૂર પડે ત્યાંથી. અહીંયા આખી રાત લોકો સ્નાન કરે છે અને આ જો આજે એરલાઇન બેઠો છે, સાધુ સંતો આ બધા છે, જીવતા હે પાછા આ બધા. જો કેટલી ભીડ છે અત્યારે. આ બધા લોકો ત્યાંથી સ્નાન કરીને આવે છે. આ જો ઈ સાઈડ બી કેટલી પબ્લિક છે, જો ચાલીને જઈ રહી છે, ખાસ કરીને બધી પબ્લિક છે. જો આપણે જ્યાં પબ્લિક દેખાડી ત્યાં એટલા નીચે જવું છે જે આપણે.
નીચે ઉતરવું સહેલું જ છે, પણ જ્યારે રિટર્નમાં આવશો ત્યારે બહુ કાઢવું પડી જશે. અહીંયા અમારે કોઈ એવી કોઈ તકલીફ નથી. પણ એમને એમ આવ્યા હતા અમે બધા ફરવા, કેમ કે મારી સિસ્ટરની ખૂબ માન્યતા હતી એટલે પૂરી કરવા આવ્યા હતા. બાકી પહેલાં હું બી માનતો કે આવી કોઈ વસ્તુ હોતી નથી કે ભૂત પ્રેત એવું બધું, પણ અસલીમાં જોવા જઈએ તો જેની ઈચ્છાઓ પૂરી ના થઈ અને એવી કોઈ આત્મા હોય જ છે જે ભટકતી હોય છે. અને તે અમુક વાર ખાસ કરીને સગા સંબંધીઓની જ હોય છે કે જે આપણાને અમુક વાર નુકસાન પહોંચાડે છે. અને અમુક વાર કોઈ એવી પ્રેત બી આપણને ટકરાઈ જાય છે કે જે એમને એમ બી નુકસાન કરે છે. તો ત્યારે ઘણા લોકો ઘણા જણા પાસે જાતા હોય છે કે જેનાથી છુટકારો મળી શકે. પણ અહીંયા બી બહુ એટલે જ લોકો બહુ આવે છે અને મારા ખાસ રિલેટિવને અહીંયા આવીને બહુ ફરક પડ્યો હતો. અત્યારે ઈ બહુ સરસ જિંદગી જીવે છે. અને જો તમારે કોઈને એવું હોય કે છેલ્લો બધે સાઈડ દેખાડી લીધું હોય તમે, અને અત્યારે બી માણસ જેને પ્રોબ્લેમ છે એ હમું ના થયો હોય, તો તમે એકવાર અહીં વિઝિટ કરી શકો છો. બધા માનતા વાનીને જ લોકો આવે છે. આ જગ્યા બહુ જૂની છે અને બાબા વડવાગસિંહ બી એવું નહીં કહેતા કે તમે અહીંયા આવો, પણ તમે તમારી રીતે તમારી ઈચ્છા હોય તો આવી શકો છો. બાકી ભગવાન તો એમ જ કહે છે કે જો તમે સાચી ભક્તિ કરતા હો તો તમારી નજીક કોઈ બી આત્મા કે કોઈ બી ભૂત પ્રેતની આત્મા તમારી નજીક ના આવી શકે. અને જેમ તમને મેં ગઈ વિડીયોમાં સ્ટોરી કીધી હતી, બેરી નીચે બેહીને બાબા વડભાગસિંહ ઓલા ભક્તિમાં લીન હતા, તો ત્યારે તે એમને ઓલો રાક્ષસ હેરાન કરવા આવ્યો હતો. પણ એમને એમ પણ કીધું હતું કે મને કોઈ ડર નથી, કેમ કે હું મારા બાબા જે નાનકે કીધેલું છે અને હું એની કથા કરું છું, તો મને બીજા કોઈથી ડરવાની જરૂર નથી. અને છેવટે ઓલા જે રાક્ષસ બહુ આમ તાકાતવર હતો કહેવામાં આવે છે, બહુ તાંત્રિક હતો, તો એને ઘણો પ્રયાસ કર્યો હતો બાબાને હરાવવાનો, પણ તે છેવટે હારી ગયો હતો. તો ત્યારથી લોકો આ બાબાને માને છે અને માન્યતા છે કે અહીંયા બહુ આમ રાહત મળે છે અહીં લોકોને. તમારી ઈચ્છા છે અહીંયા આવવું તો તમે આવી શકો છો. બાકી ભગવાન તો એમ જ કહે છે કે તમે સાચી ભક્તિ કરો અને ભગવાનનું ગુણગાન ગાઓ એ બી સાચા દિલથી, તો તમને જે બી પ્રોબ્લેમ હશે એ સાચુકલી હમે થઈ શકે છે. તો અત્યારે આપણે અહીંયા નીચે પહોંચી ગયા છે. હવે આપણે કોઈ અહીંયા તડકો બહુ છે અત્યારે, તો આ બધા જો સ્નાન કરીને આવે છે, પુલી સાઈડથી આખું ફરીને જવાનો રસ્તો એમ ફરીને બધા સ્નાન કરીને આવે છે. અહીંયા હવે આપણે જોઈએ છીએ આ જો આજુબાજુનો વ્યૂ છે, અહીંયા જો કેટલી પબ્લિક છે અત્યારે. તો બધા કહે છે બહુ ઓછી પબ્લિક આવી અત્યારના ટાઈમમાં. બાકી ગઈ વખતે જ્યારે મારા જીજાની બધા આવ્યા હતા ને, તો બહુ ભીડ હતી અહીંયા. તો આપણે હવે અહીંયા જઈશું. અત્યારનું હું દેખાડું છું તમને. તો આપણે સ્નાન કરીને આવી ગયા હતા, ત્યાં મોબાઈલ લઈ ગયા નહોતા, કેમ કે ત્યાં કપડાં નીકાળીને ગયા હતા અને બસ ચડ્ડો પહેરીને જઈશું, પણ ટી શર્ટ પહેરીને જવું તો જઈશું. કપડાં પહેરીને બી જઈ શકો અને બાકી ઉતારીને બી જઈ શકો, કચ્છો પહેરીને જઈ શકો તમે. તો અમે દર્શન કરીને આવી ગયા હતા. હવે અહીંયા ગુરુદ્વારા જે છે ત્યાં અમે માથા ટેકવા જઈએ છીએ. આ જો તમે જે પવિત્ર પાણી જે આવે છે જેમાં સ્નાન કરો છો, એ જ પાણી અહીંયા ભરીને તમે ઘરે લઈ જઈ શકો છો. જે કે કેટલા 50 રૂપિયાનું કે 30 રૂપિયાનું એક કેન હોય છે, જેને તમે પવિત્ર રીતે યુઝ કરવું હોય તો કરી શકો છો. અને ઘણા લોકો અહીંયાથી લઈ જશે. તો અત્યારે મેં દર્શન કરવા જેવી છે. આપણે ત્યાં સ્નાન કરીને આવી ગયા હતા અને અહીંયાથી હું તમને તેની ઝલક આલીશ કે અમે સ્નાન કર્યું હતું. આ જોઈ શકો છો તમે. આ જે સ્નાનમાં ઉપરથી અત્યારે મોટર જેવું લગાડી દીધી, એટલે એક ટાઈપની આમ પાણી થોડું થોડું આવે છે. જો એક મોટી પાઇપ લગાડી દીધી ને એમાં એમ સવર જેવું કરી દીધું છે. તો ત્યાંથી એમ એક સાઈડમાં લેડીઝ અને એક સાઈડમાંથી જેન્ટ્સ બધા ત્યાંથી થોડી વાર ઉભા રહે છે અને પછી અહીંયાથી નીકળી જાય છે. અને કહેવામાં આવે છે જેના અંદર કોઈક એવી જે શક્તિ હોય નકારાત્મક, તો ત્યારે અહીંયા આવીને તે થોડું આમ હેરાન કરે છે અને જોવા મળે છે. અહીંયા જો ઓલી સાઈડથી પાણી આવે છે, પહેલાં અહીંયાથી આવતું, પહેલાં ડાયરેક્ટ જ હશે. આ તો હવે અહીંયા પાઇપલાઇન કરી દીધી છે. આ જગ્યા જો અહીંયા પહેલાં બહુ પાણી આવતું હશે, અત્યારે બી થોડું થોડું પડેલું છે ઉપરથી, જોઈ શકશો તમે.
હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ખાસી લાંબી લાઈને, અને છોકરાઓ બહુ નાના ગરમી અને બહુ ભીડના કારણે બહુ રોવે છે બાબા એ. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા, કેમ કે અંદર તો તમને ખબર જ છે ખાસ કરીને વિડીયો રેકોર્ડિંગની એ હોતી નહીં, કરવા નહીં દેતા હે ખાસ કરીને કોઈ. તો આપણે અંદર દર્શન કરીને આવી ગયા છે કે હવે અહીંયા એક કેન્ટીન છે, તો ત્યાં આપણે જઈને ચાય પીશું અને પછી ત્યાં અહીંયાથી આપણે રવાના થઈશું. અને બધાએ સ્નાન કરી લીધો છે, તો હવે આપણે અહીંયા ચાયનો ઓર્ડર આપી દીધો છે અને આ જે પ્રસાદ લીધો ચડવા માટે તે અમે પસંદ થઈ રહ્યા છે. તો હવે આપણે અહીંયા ચાય પીને હવે આપણે રિટર્નમાં જઈ રહ્યા છીએ. અત્યારે બી અહીંયા પબ્લિક આવવાનું બહુ ચાલુ જ છે, તો અહીં સંગત જોઈ શકો છો. હવે આપણે રિટર્ન અહીંયાથી સીડીઓથી જઈએ છીએ. ઈચ્છા તો ઓલી સાઈડથી ફરીને જવાની હતી, પણ બહુ થાકેલા છીએ એટલે હવે અહીંયાથી જઈએ છીએ. બાકી અહીંયાથી બહુ દૂર પડી જાય. જોઈશું કે બધા થાકીને આવેલા છે હવે. અત્યારે બીજો પબ્લિક બહુ આવવાનું ચાલુ જ છે અહીંયાથી. હજુ આટલી ભીડ છે અત્યારે બી. સ્નાન કરીને સારું લાગ્યું, ઠંડુ પાણી હતું. અને ત્યાં એક દર્શન કરીને ત્યાં એક બાર બાબા બેઠા કે આપણને એક આમ સ્વા એક ભૂકી આલે છે, જે બી ઘરે લોકો લઈ જાય છે અને યુઝમાં લે છે. અને ત્યાં દોરા પણ મળે છે, જો તમારા હાથમાં બાંધવા માટે લેવો હોય અલગ અલગ ટાઈપના. ત્યાં બધું હું રેકોર્ડિંગ કરી નહીં શક્યો, કેમ કે ત્યાં રેકોર્ડિંગ કરવા નહીં દેતા એટલું બધું ખાસ કરીએ. તો હવે આપણે રિટર્નમાં જઈ રહ્યા છીએ. હવે જ્યાં આપણે જગ્યા રાખી ત્યાં જઈને આરામ કરશું, પછી સાંજે લંગર ખાઈશું અને પછી તમને હું રાતના વ્યૂ દેખાડશો. એક આપણે આજે મેન ગુરુદ્વારા બાબા વડભાગસિંહ જ્યાં હતા, જે ડેરા સાહેબ કહેવાય છે, ત્યાં આપણે દર્શન કરી લીધા બધાએ. પણ હવે આપણે જે બેરી સાહેબ ગુરુદ્વારા તમને મેં કીધું હતું, જ્યાં બાબાજી ધ્યાન કર્યો હતો અને જે ઓલા રાક્ષસને પડ્યા હતા, તે બેરીને છે ગુરુદ્વારા આપણે જવાનું બાકી છે. તો આપણે જોઈશું રાતના, જો ભીડ ઓછી છે તો જઈશું. તો ચાલો અહીંયા તમને લઈ આવ્યું છે બધો નેચરનો, જો અત્યારે પણ પબ્લિક બહુ આવવાની અને જવાની ચાલુ જ હોય છે. અને ધીરોટીના દિવસે ખાસ કરીને પબ્લિક સાંજ સુધી રહે છે અને પછી ધીરે ધીરે અહીંથી રવાના થવાનું ચાલુ થઈ જાય છે. તો આ જોઈ શકો છો. સીડીઓ આમ બહુ મોટી છે, આમ મોટા મોટા પગ રાખવા પડે છે, નાની સીડીઓ નથી. એટલે થોડું આમ ઉતરવામાં તો ચાલે, પણ ચડવામાં બહુ તકલીફ પડે છે લોકોને. હું બી ચડતા ચડતા બહુ થાકી ગયા હતા. આ જો આ બાબાજી અજગર લઈને બેઠા છે અને કહેતા હતા કે તારી ઈચ્છા પૂરી થશે, જે આલુ હાલીને જા. જો એનું મોઢું બાંધી રાખ્યું, પણ એમ એક ટાઈપની તમે તકલીફ જ આલે છે આ પકડીને. પકડવું ના જોઈએ પોતાનું. અમે આ જો પબ્લિક આવવાની અને જવાની ચાલુ જ છે ઓલા રોડ ઉપર, જે રોડ ઉપર આપણે ગયા નહીં, પણ એ બહુ આમ ફરીને જવું પડે. જે સાઈડથી આપણે કાલ તમે જોયું હશે બીજા પહેલા વિડીયોમાં, આપણે જ્યાંથી ચાલીને આવતા હતા ને, એ સાઈડથી રસ્તો આગળથી બહુ નીકળે છે. અહીંયાથી જો, અહીંયા વ્યૂ જો અત્યારે અહીંયાથી નેચરનો. આના ચારે બાજુ આમ પહાડીઓ જ છે અને આ એક કુવન જેમ નેચરની સાઈડમાં આવેલું છે. ધોળીધર કહેવાય છે આ જગ્યાએ, ધોળીધર કહેવાય છે, જે લોકો સ્નાન કરવા જાય છે. આ જો આ જો ચાલે છે અજગર, આ જીવતો જ છે. અહીંયા એમ પબ્લિક વર્ષે જ આવે છે ખાસ કરીને, તો એટલે આ બિચારા શું કરે, આવી રીતે બેઠા છે લઈને, ગમે તે તેને દયા આવી બિચારા હાલી જાય છે પૈસા, ને ગુજારો ચાલતો રહે એમનો બી આવી રીતે. તો આ જો અહીંયા આરામ કરે છે અમારા જીજાના જીજા, મારા ભાઈ. આપણે હું ફટાફટ ઉપર જઈને હવે થોડો મૂવી આરામ કરીશ, ઉપર જઈને બેસીશ, નીચે વ્યૂ દેખાડીશ. તો હવે ડાયરેક્ટ આપણે ઉપર આવી ગયા છે. મેં વિડીયો કટ કરી દીધો તો આ ડાયરેક્ટ ઉપર આવી ગયા આપણે. અને હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ. અને આપણે આવતા હતા ત્યારે તો બહુ ઓછી ભીડ હતી, પણ હવે અત્યારે આ ટાઈમે અત્યારે હું તમને જઈને દેખાડીશ, જોજો કેટલી ભીડ થઈ ગઈ છે.
જે બહારની સાઈડમાં જગ્યા ખુલ્લી હતી ત્યાં લોકો આવતા ટાઈમે હતા જ નતા ને અત્યારના ટાઈમમાં એ આખી જગ્યા ભરાઈ જશે. હું તમને દેખાડું ત્યાં જે આખો જે મેદાન હતો ને અહીંયા બધે અહીંયા જે ચટાઈઓ ને બધું પાથરીને લોકો આરામ કરતા હશે અહીંયા. હું તમને આગળ જઈને દેખાડીશ. આ તો અહીંયા આટલું વજન નથી, આ તો આપણે આ સાઈડ આવ્યા છે અને બાકી ઓલી સાઈડ બી બજારે અને જે આપણે રોડથી કાલે ચાલીને ઈ રોડ ઉપર બી બજાર જ છે. આખા આમ જે ગામે ને એમાં બજાર જ ભરાય છે. આવી દુકાનો જ જોવા મળે છે ત્યાં જોવો આપણે. જ્યાં આપણે રાતના વિઝિટ કરશો, થોડી ઘણી દુકાનો ફરશો એટલે ગુરુદ્વારામાં બી શક્ય હોય તો આપણે જઈશું. અને કાલે પાછું આપણે અહીંયાથી નીકળી જઈશું. એક જે વીર નારસિંહ હતો જેને બાબાજી પકડ્યા હતા તેનો પણ એક મંદિર બનાવેલું છે. ત્યાં આપણે જઈશું એટલે એમના પણ આપણે દર્શન કરાવશું તમને. જો અહીંયાથી ગુરુદ્વારા દેખાવાનું ચાલુ થઈ ગયું છે. ઘણું મોટું ગુરુદ્વારા છે અને બહુ સરસ બનાવેલું છે. તમને મેં દેખાડ્યો તો પહેલા વિડીયોમાં અને આજે પણ હું દેખાડી દઈશું તમને ટાઈમ મળશે તો, કેમ કે અત્યારે બહુ ભીડ થઈ ગયા છે. તો અત્યારે તમે જોવો છો અમારા જીજાની જે ઉપાડેલી છે એની છોકરી છે. મોટા બધા અહીંયા લાઈનમાં લાગીને લંગરનો આનંદ લે છે. ગમે તે ઉંમરનો કોઈ હોતું નહીં, તમે લઈ શકો છો. આવી રીતે ઘણા કેમ્પો લાગેલા છે ને ત્યાં આવી રીતે અલગ અલગ પ્રકારના લંગર બનાવતો હોય છે અને લોકો તો આપણે ત્યાં અહીંયા હવે લાઈનમાં લાગીને લઈ જઈએ છીએ. કેમ કે મારી જે જીજાના છોકરી છે ને એને પાણીપુરી બહુ ખાવાનો શોખ છે એટલે એ જીદ કરી દીધી એટલે પછી ગયા. પછી હવે પણ બધા વિચારી કે અમે પણ લાઈનમાં લાગી જઈએ. તો હવે આપણે પાછા આવી ગયા છે અહીંયા. જ્યાદા ટાઈમે જો તમને મેં દેખાડ્યું હતું કે અહીંયા કંઈ નહોતું, કેમ કે ત્યારે બહુ આમ તડકો હતો ને અત્યારે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે હવે ક્યાંય જગ્યા મળતી નહીં લોકોને. એટલે જ્યાં જે જગ્યા મળેલી ચોક લોકોને ત્યાં તે લોકો તેનું બિસ્તરા કે જે બી ચાદર બાદર વિછાઈને અને હવે આરામ કરે છે બધા. આવી રીતે રાતના બી રોડ ઉપર જ જેની જગ્યા નહીં મળે રોડ ઉપર જ બધા ઊંઘશે આવી રીતે. જો અત્યારે અમને વિચાર્યું હતું કે રૂમે જ જઈશું જ્યાં જગ્યા રાખીએ ત્યાં, પણ હવે બેરી સાહેબ ગુરુદ્વારા જે તમે કીધું હતું ત્યાં જો પબ્લિક ઓછી હશે તો આપણે દર્શન કરશો, પણ પબ્લિક જોઈને લાગતું નહીં કે ત્યાં પબ્લિક ઓછી હશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આ સાઈડ. આપણે જે સાઈડ રૂમ રાખેલો એ સાઈડની જગ્યા છે. તો આપણે હવે અહીંયાથી લેફ્ટ સાઈડ જઈશું જ્યાં બેરી સાહેબ ગુરુદ્વારા છે જ્યાં. તો આપણે ત્યાં જઈને જોઈએ કેટલી પબ્લિક છે. અત્યારે કેટલી ભીડ થઈ ગઈ છે કેમ કે ગુરુદ્વારામાં જો દર્શન કરવાની આ બધી લાઈન છે અને થોડી ઘણી પબ્લિક જે ફરવા મતલબ દર્શન કરીને પાછી આવતી એ બી એ રસ્તો પર જ આવે છે અને આજુબાજુ બધી દુકાનો છે એટલે બહુ ટ્રાફિક થઈ જાય છે. આવવા જવાની જગ્યા થોડી જ છે કેમ કે રસ્તો બહુ નાનો છે. તો હવે આપણે બેરી સાહેબ ગુરુદ્વારા સાઈડ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો કેટલી પબ્લિક આવતી જ જાય છે ને જવાની જાય નહીં આજે, કેમ કે જાશે કાલે એક બે દિવસ અહીં રોકાવે પછી અહીંયાથી જાય છે. અત્યારે પબ્લિક તો ફૂલ આવવાની ચાલુ જ છે નવી. આ જઈ શકે છો ગુરુદ્વારનો વ્યૂ. આ જે જનરલ બાથરૂમ આવેલા છે એ સાઈડ આપણે આવી ગયા છે. બસ અહીંયાથી નજીક જ છે બેરી સાહેબ ગુરુદ્વારા. આગળથી એના લેફ્ટ સાઈડ જાલીમ દેખાઈ રહી છે ત્યાં જ ગુરુદ્વારા છે, પણ અહીંયાથી ભીડ તો બહુ દેખાઈ રહી છે, ચાલવાની પણ જગ્યા નથી. એમ ત્યાં ધક્કામુક્કી બહુ થાય છે અને એના કારણે જે મારા જીજા અને એમાં જીજાની છોકરી જે નાના છોકરાઓ છે એ બહુ પછી રડવા લાગે છે. એના કારણે હવે જઈ નહીં શકો કદાચ તો, કેમ કે પહેલાં બી એવું થયું હતું ગુરુદ્વારા લાઈનમાં લાગ્યા હતા તો બહુ ભીડ હોવાના કારણે પછી એ બહુ રોતા હતા. તો અમે દરવાજો છે પેન કે નાનો અંદર જવાનો.
તો આપણે અહીંયા જોયું કે બહુ ભીડ હોવાના કારણે આપણે દર્શન કરવા જઈ શકીએ નહીં. તો પછી આપણે પાછા રિટર્ન જે રોડ ઉપર જગ્યા છે થોડી હેડવાની ત્યાંથી આવી ગયા છે રિટર્ન, અને ફરીને આપણે પાછા રૂમ સાઈડ જઈશું. એના પહેલાં આપણે લંગર જમી લઈશું, કેમ કે પછી આવવાની જગ્યા મળે ન મળે કદાચ, કેમ કે ટ્રાફિક અત્યારે બહુ વધી ગયું છે. અહીંયા જોઈ શકશો તમે. અહીંયા કોઈને ના નહીં પાડતા, ગમે ત્યાં કોઈ બી રોકાઈ શકે છે. જો તમારે જ્યાં જગ્યા દેખાય ત્યાં તમે રોકાઈ શકો છો. જો ત્યાં રૂમના બહાર બી તમે રોકાવું હોય ત્યાં બી રોકાઈ શકો છો. આ બધા જે તમને દેખાય છે બિલ્ડિંગ, એ બધા રૂમ જ છે, પણ એ બી બધા ફૂલ બુક જ છે. તેની બહાર જે લોબી હોય તમે ત્યાં પણ તમે આરામ કરી શકો છો. તો અત્યારે આપણે લંગર હોલમાં આવીને લંગર જમી લીધું છે આપણે અહીંયા આવી. હવે આપણે પાછા રૂમ સાઈડ જઈશું અને અમને લેડીઝોને છોડીને પછી આપણે ફરવા આવશું. તો અત્યારે જતા જતા અહીંયાથી વ્યૂ સારો આવતો તો નાઇટમાં અત્યારે જોઈ શકો છો નાઇટ થઈ ગઈ છે. તો અત્યારે અહીંથી બસ મસ્ત વ્યૂ આવે છે. બધા અહીંયા બેઠા છે ગુરુદ્વારા સામે અને અહીંયાથી ફોટોગ્રાફી કરે છે અને વિડીયો ઉતારે છે. તો આપણે થોડી વાર અહીંયા ઉભા રહ્યા અને ફોટા પાડે છે. આપણે પણ અહીંયા થોડી વાર અહીંયા બેસશું અને પછી આપણે અહીંથી રવાના થઈશું રૂમ સાઈડ, અને પછી પાછા આવશું આપણે. અને આપણે બેરી સાહેબ ગુરુદ્વારા જઈશું. હું, મારા જીજા અને એના જીજા બેરી સાહેબ ગુરુદ્વારા દર્શન કરીને આપણે થોડું બજાર ફરશું. તો આ જોઈ શકો છો બધા વિડીયો અને ફોટોગ્રાફી કરે છે અને બધી પબ્લિક બજારમાં ફરે છે. અમુક દર્શન કરીને આવે છે અને અમુક દર્શન કરવા જઈ રહી છે અત્યારે. તો જોઈ શકો છો કેટલો સુંદર મજાનો વ્યૂ આવે છે અહીંથી. દર વર્ષે આવી જ અહીંયા લાઇટિંગ કરવામાં આવે છે અને લાઇટિંગ બહુ સુંદર દેખાય છે. તો તમે થોડી વાર માટે વ્યૂનો આનંદ લો. આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે જે તમને મેં કીધી હતી, આ પણ સરાય જ છે જ્યાં તમે રૂમ રાખીને રહી શકો છો, પણ આ બી બધા બુક જ છે. તો આ હવે આપણે જ્યાં જગ્યા રાખેલી છે તેના પાછળની સાઈડથી વ્યૂ છે. આ બેક સાઈડનો વ્યૂ છે. અહીંયાથી પણ બહુ સરસ વ્યૂ આવે છે અને અહીંયાથી બી બહુ મસ્ત ફોટા આવ્યા છે. જોઈ શકો છો તમે. આ જે ગુરુદ્વારા દેખાતું છે છેલ્લે તમને, એ બેરી સાહેબ ગુરુદ્વારા છે, જે આપણે ત્યાં તમને પાછા આવી ગયા હતા બહુ ભીડ હોવાના કારણે. તો અત્યારે હવે આપણે પાછા જઈશું ત્યાં. ત્યારે આપણે આ બેરી સાહેબ ગુરુદ્વારા લાઈનમાં લાગેલી છીએ. અહીંથી બહુ વળાંકદારો લાઈનો છે અને હવે આપણે અડધી લાઈન પાર કરી દીધી હતી અને પછી આપણે આગળ વધીશું દર્શન કરી, અને પછી આપણે થોડું બજાર ફરીશું. આ ગુરુદ્વારા છે, જોઈ શકો છો તમે, બેરી સાહેબ ગુરુદ્વારા. આ જે બેરી દેખાઈ રહી છે તે એ જ બેરી છે જે મેં તમને પહેલા પાર્ટમાં ગુરુ બાબા હળવાસ સિંહની સ્ટોરી કીધી હતી, અને તેના નીચે જે વીર નારસિંહને બાબાજીએ પકડ્યા હતા. અત્યારે આપણે દર્શન કરીને બજાર સાઈડ ફરવા આવી ગયા હતા. થોડું ઘણું બજાર ફરશું અને અમારા જીજા કહેતા હતા આ સાઈડ જ છે જે ઓલું વીર નારસિંહનું મંદિર આવેલું છે, તે આ સાઈડ જ છે. કદાચ આપણે જોતા આવીએ, એમને બી કન્ફર્મ નથી. તો આપણે અહીંયા થોડી ઘણી વસ્તુ લેશું જો સર. અહીંયા વસ્તુઓ તો બહુ સારી છે, લેવાનું મન બી થાય છે, પણ આપણા બેગ ફૂલ ભરાયેલા હોવાના કારણે એટલે કોઈ એવી વસ્તુ મોટી લઈ નહીં શકતા કે જે બેગમાં આવી શકે. તો અહીંયાથી નાની વસ્તુ લીધી હતી. એક બે કિચન લીધા હતા. મેં એક કિચન લીધું અને બાકી નાના છોકરાઓ માટે રમવાની વસ્તુ લીધી હતી. બહુ સુંદર વસ્તુ છે જેમ મેળામાં હોય છે. દર બધા મેળામાં એવી જ અહીંયા વસ્તુ છે અને સેલમાં જ છે બધી વસ્તુઓ. અને રમકડા બી એ બહુ સસ્તા જ છે, એટલા મોંઘા નથી રમકડા. તો આપણે આખું આગળની સાઈડ જઈશું અને પછી થોડું ફરીને અને પછી રિટર્ન સાઈડ જઈશું. અત્યારે રાતના ટાઈમે 10 વાગી ગયા છે. અત્યારે પબ્લિક અહીં બહુ બહાર ફરે છે અને બજાર બધો ખુલ્લો જ છે. આ બધા લાકડાનો સામાન છે અહીંયા, મસાજ કરવાનું બધું અહીંયા. એટલે બધી પ્રકારની દુકાનો ખુલેલી જ છે, જે તમને સામાન જોતો બધું ટાઈપનું મળી જશે અહીંયા. આ જોઈ શકો છો હેન્ડમેડ બધી વસ્તુઓ છે, હાથથી બનાવેલી છે બધી વસ્તુઓ. તો આગળની સાઈડ જે મંદિર દેખાયેલું છે આપણે એ સાઈડ જતા હતા. હવે જોઈએ એ મંદિર એ છે કે બીજો મંદિર છે આપણે તે. તો આ જો રમકડા કેટલા મસ્ત છે, લાકડાના હાથથી બનાવેલા છે, સાઈડ હેન્ડમેડ જ છે યારે. આ ડિઝાઇન લેવાની ઈચ્છા હતી પણ એ બી પછી લીધા ના એમને. આ જોઈ શકો છો તમે, જો કેટલી મસ્ત ડિઝાઇનવાળા આમ ઘરને સારું દેખાડવા માટે આમ ઘરમાં શણગારી શકો એવી વસ્તુ છે બધી.
આ જોઈ શકો છો અહીંયા કેમ્પો બી બહુ વધારે છે, જે પોતપોતાના કેમ્પો બાંધીને લોકો રહે બી છે અને અમુક ભાડે પર બી આલે છે કેમ્પો. તો તમે બસ જોતા જાઓ, બજાર આપણે ચાલતા જઈએ થોડી વાર માટે આ વિડીયો બનાવશું ને પછી આપણે એન્ડ કરશું અને પછી પાછો જઈને આરામ કરશું રાતમાં અને પછી પાછું સવારે ઉઠી દર્શન કરીશું ગુરુદ્વારામાં અને પછી મંદિર તો જોઈ શકો છો. જો તમે આ હતું આપણું બજાર જે બધું આપણે ફરે અંદર અને હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ. ઈ મંદિર બીજા રસ્તા પર હતો જ્યાં મંદિર આપણે સવારે જઈશું હવે. તો એ આપણે અહીંયાથી શોર્ટકટ રસ્તો લઈ અને હવે આપણે ગુરુદ્વારા સાહેબ જઈ રહ્યા છીએ. અને પછી અમે વિચાર્યું કે પાછા ગુરુદ્વારા અંદર ઉપરની સાઈડ જઈશું, જે દર્શન કરીને આવશું. ઉપરની સાઈડથી વ્યૂ સારો આવે છે અને એક જગ્યા પણ છે તે જોવા જેવી, એ મારી જે હતી એટલે આપણે હવે ઉપર જઈશું પાછા ગુરુદ્વારામાં. તો અત્યારે આપણે ઉપર આવી ગયા છે, જોઈ શકો તમે અહીંયા પણ કેટલી સુંદર મજાની લાઇટિંગ દેખાય છે અને અત્યારે જોઈ શકો છો. પહેલાં આપણે આવ્યા હતા પહેલા વિડીયોમાં અહીંયા ઉપર તો પબ્લિક આટલી નથી અને અત્યારે જોઈ શકો છો જ્યાં બી નજર જાય છે ત્યાં બધી પબ્લિક જ પબ્લિક છે. જ્યાં પણ જગ્યા દેખાય છે ત્યાં બધે પબ્લિક અત્યારે શું જ છે, જોઈ શકો છો તમે. બધે સાઈડ પબ્લિક જ છે. આ જે નિશાન સાઈડ દેખાઈ રહ્યું છે તમને, એની કાલે સવારે 2 કે 4 વાગે એની સેવા શરૂ થશે. એનો આખો કપડું ચેન્જ થશે અને એને નવડાવશે. પછી એને સાફ સફાઈ કરીને એને પાછું આખા એને બદલીને કપડું અને પાછું એને તૈયાર કરશે. દર વર્ષે આ મેળામાં કરવામાં આવે છે આવી રીતે. અને બેરી સાહેબ ગુરુદ્વારામાં બી આવું કરશે અને આ ગુરુદ્વારામાં પણ મંજી સાહેબ ગુરુદ્વારામાં પણ આવું જ કરશે. આ જોઈ શકો તમે અત્યારે. અને આના પર બધા જે રમકડા હોય, નાના ગીગલા અને એરોપ્લેન બધા અહીંયા બાંધવા આવે છે અને માને છે કે જે પણ તમે અહીંયા માનો તો એ તમારે પૂરું થાય છે અહીંયા. તો આપણે અહીંયા અત્યારે આ પબ્લિક જો તમે દર્શન કરવા આવી છે, અંદર જાય છે અને પછી ઉપરની સાઈડ બી દર્શન કરવા આવે છે અહીંયા ફરી. તો અહીંયા આપણે આજનો વિડીયો હવે સમાપ્ત કરીએ છીએ. તો તમારો જો વિડીયો ગમ્યો હોય પાર્ટ 2 અને પાર્ટ 1 આપણે અપલોડ કરી લીધું છે અને કાલે એક છેલ્લો પાર્ટ આપણે આ ગુરુદ્વારાનો જે આપણે મંદિર જઈશું એનો અપલોડ કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોઈ સજેશન હોય તો કમેન્ટ કરજો અને વિડીયોને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો કમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને કોઈ સુધાર કરવા જેવું લાગતો હોય મારામાં, તો જણાવજો મને કમેન્ટમાં.